હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સ્ટાન્ડર્ડ 4 ઇંગ્લિશ એટલે કે ધોરણ 4 અંગ્રેજીનું યુનિટ નંબર 1 લેટ્સ સેલિબ્રેટ ભાષાંતર સાથે સરસ સમજૂતીનો ભાગ 2 જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરો, બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો લઈએ આપણે ભાગ 2। ભાગ 1 આપણે આગળનો વિડીયો જોઈ લીધો છે કાર્નિવલ વાળો। તો જોઈએ, સ્ટડી ધ ટેબલ। આ જે ટેબલ આપ્યું છે એનો અભ્યાસ કરો એન્ડ મેક સેન્ટેન્સ એટલે કે સેન્ટેન્સ એટલે વાક્ય મેક એટલે બનાવો એઝ પર ધ ગિવન એક્ઝામ્પલ। જે એક્ઝામ્પલ આપેલા છે એમના પરથી વાક્ય બનાવવાના છે। તો અહીંયા નેમ્સ છે, તો નીવ, નીલમ, રહીમ। ફેવરિટ એટલે પસંદ હોય એવું, તો કયો કલર પસંદ છે? તો નીવને રેડ, નીલમને યેલો, રહીમને ગ્રીન। ગેમ, નીવને ચેસ, નીલમને ક્રિકેટ એન્ડ રહીમને ખોખો। આઈસ્ક્રીમ ફ્લેવર, તો જે પહેલો છે નીવ એને ચોકોલેટ, નીલમ સ્ટ્રોબેરી, રહીમને મેંગો। તો વાક્ય બનાવવાના છે એક્ઝામ્પલ। Neve's favorite color is red. Neve's favorite game is chess. Neve's favorite ice cream flavor is chocolate. Neelam's favorite color is yellow. Neelam's favorite game is cricket. Neelam's favorite ice cream flavor is strawberry. Rahim's favorite color is green. Rahim's favorite game is Kho-Kho. એન્ડ રહીમ્સ ફેવરિટ આઈસ્ક્રીમ ફ્લેવર ઇઝ મેંગો। તો આવી રીતે વિદ્યાર્થી તમારે ભાગ એ પણ જોવો હોય તેમજ આ બધા વિડીયો જોવા હોય ધોરણ 4 ના તમામ વિષયના, તો એ તમને બધા મળી જશે ફ્રીમાં વિડીયો, જે આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાંથી મળશે, જ્યાંથી તમે 3 થી 12 ધોરણના તમામ વિષયના વિડીયો લેક્ચર, સ્વાધ્યાય અભ્યાસની સમજૂતીના વિડીયો, પરીક્ષા માટે ઉપયોગી મટીરિયલ, પરીક્ષાના પેપરો, સ્વાધ્યાય પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક, બધું જ ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરો। ઓપન કરશો એટલે આ પેજ ખુલેમાં તમારા પોતાનો મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, જેની પીડીએફ, એક્ઝામ પેપરમાં પેપરો, 3 થી 12 માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી ગણિત, ગુજરાતી, આસપાસ, ઇંગ્લિશ, હિન્દીના પાઠવાય વિડીયો નિહાળી શકશો। ચલો આગળ, રાઇટિંગ એટલે લખો। સ્ટડી ધ પિક્ચર્સ, આ ચિત્ર છે એનો અભ્યાસ કરો। પિક્ચર 1 એન્ડ પિક્ચર 2, ચિત્ર 1 અને ચિત્ર 2। ચલો, રીડ ધ સેન્ટેન્સ, વાક્ય વાંચો। રાઇટ 1 ઇફ ઇટ ઇઝ રિલેટેડ ટુ પિક્ચર 1 એન્ડ રાઇટ 2 ઇફ ઇટ ઇઝ રિલેટેડ પિક્ચર 2। બરાબર, પેલું છે એ તમારે લખવાનું છે કે ભાઈ કોને રિલેટેડ છે। જો પહેલાને રિલેટેડ હોય તો 1 લખવાનું, બીજાને રિલેટેડ હોય તો 2 લખવાનું। અ ગર્લ ઇઝ પ્લેઇંગ વિથ અ ટોયસ, ટોયસ હોર્સ, રમકડાના ઘોડા સાથે ગર્લ છે એ રમી રહી છે, તો 2 ને લાગુ પડે છે તો 2। 2 children are on a branch of the tree. ઝાડની શાખાઓ ઉપર 2 બાળકો છે, તો પિક્ચર 1। There is an apple tree. સફરજનનું ઝાડ છે, તો પિક્ચર 2। There is a slide in the park. સ્લાઇડ લસરપટ્ટી, તો એ 2। A boy is walking with the dog. કૂતરા સાથે બાળક છે એ વોકિંગ કરી રહ્યો છે, તો 1। A girl is riding a scooter. A girl is riding a scooter, તો 1। આવી રીતે લખવાનું છે। ચલો, રાઇટ સેન્ટેન્સ અબાઉટ પિક્ચર 1। પહેલા પિક્ચર વિશે તમારે વાક્ય લખવાના છે, તો લખીએ। There are many trees in the garden. 2 children are on a branch of a tree. There is a bench in the garden. A girl and her mother are sitting on the bench. They are reading. A boy is standing behind the bench. A boy is walking with his dog. A girl is riding a scooter. ચલો, રાઇટ સેન્ટેન્સ અબાઉટ પિક્ચર 2। બીજા પિક્ચર વિશે લખો વાક્યો। There is an apple tree in the park. There is a bench under the
tree. Two girls are sitting on the bench. There is a slide in the park. Two children are playing on the slide. A girl is playing on a toy horse. A boy is playing in a ball pit. Children are enjoying in the park. ત્યાર પછી છે સેપરેટ ધ સેન્ટેન્સ. સેપરેટ એટલે અલગ કરો. ઓફ હોલી એન્ડ દિવાળી. તો હોલી અને દિવાળીના વાક્યો છે ને સેપરેટ કરો, અલગ કરો. એન્ડ રાઇટ ધેમ ઇન ધ ગિવન સ્પેસ. અને તમને આપેલી જગ્યામાં લખો. તો વિદ્યાર્થી મિત્રો એક કામ કરીએ આપણે. હોલીનું હોય ને તો હું આગળ એચ લખીશ, તો હોલીમાં લખવાનું. દિવાળીનું હોય ને તો હું ડી લખીશ, તો તમારે દિવાળીમાં લખવાનું. ઓકે. તો હોલી ઇઝ સેલિબ્રેટેડ ઓન પૂર્ણિમા ઇન ધ મંથ ઓફ ફાલ્ગુન. તો ક્યાં આવશે? હોલીમાં આવશે, ફાગણ મહિનાની પૂર્ણિમાના દિવસે આવશે. બીજું, વી ક્લીન અવર હાઉસીસ બિફોર દિવાળી. તો શેમાં આવશે? દિવાળીમાં. તો આ વાક્ય ક્યાં લખવાનું છે તમારે? દિવાળીમાં. વી ક્લીન અવર હાઉસીસ બિફોર દિવાળી. ઓકે. વી વિયર ન્યૂ ક્લોથ્સ. બરાબર. તો ન્યૂ ક્લોથ્સ ક્યારે હોય? તો કે દિવાળીમાં. તો દિવાળીમાં લખશું વી વેર ન્યૂ ક્લોથ્સ. ત્યાર પછી આઈ ફાયર ક્રેકર્સ એન્ડ ઈટ સ્વીટ્સ. ક્રેકર્સ એટલે ફટાકડા ક્યારે ફોડવાના થાય? તો કે દિવાળીમાં. બરાબર. ન્યૂ સ્વીટ્સ. પ્રહલાદ વોઝ અ ભક્ત ઓફ ગોડ વિષ્ણુ. તો આ શેમાં આવશે? હોલીમાં. પ્રહલાદ વોઝ અ ભક્ત ઓફ ગોડ. I make rangoli for 5 days at my home. તો શેમાં આવશે? દિવાળીમાં. The next day of Holi is Dhuleti. હોળીમાં. People play with water and color on that day. હોલીમાં. The next day is a new year. દિવાળીમાં. It is festival of colors. રંગોનો તહેવાર છે હોલી. We wishes one another. વિશ કરીએ છીએ દિવાળી. નૂતન વર્ષાભિનંદન. દિવાળી. હોલી મીન્સ વિક્ટરી ઓફ ગુડ ઓવર બેડ. તો હોલી તો છે જ. ઓકે. તો આવી રીતે હોલીમાં હોલીના વાક્ય. તો હોલી ઇઝ સેલિબ્રેટેડ ઓન પૂર્ણિમા ઇન ધ મંથ ઓફ ફાલ્ગુન. હોલી મીન્સ વિક્ટરી ઓફ ગુડ ઓવર બેડ. પ્રહલાદ વોઝ અ ભક્ત ઓફ ગોડ. ધ નેક્સ્ટ ડે ઓફ હોલી ઇઝ ધુલેટી. ઇટ ઇઝ અ ફેસ્ટિવલ ઓફ કલર્સ. પીપલ પ્લે વિથ વોટર એન્ડ કલર્સ ઓન ધેટ ડે. દિવાળીમાં we light fire crackers and eat sweets. We draw rangolis for 5 days at home. The next day is the New Year's year day. We wishes one another Nuttan Varsabhi Nandan. ચલો લેંગ્વેજ ફંક્શન. સ્ટડી ધ પિક્ચર એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. આ વાક્ય છે, આ ચિત્ર છે એનો અભ્યાસ કરો અને કમ્પ્લીટ વાક્ય કરો. રીતુ અ બેગ, રીતુસ બેગ. તો ધીસ ઇઝ રીતુસ બેગ. અમિત અ બુક, અમિત્સ બુક. ધીસ ઇઝ અમિત્સ બુક, અમિતની બુક છે. મહેશ કાર. તો મહેશ કાર. ધીસ ઇઝ મહેશ કાર. ગીતા a bicycle. Gita's bicycle. This is Gita's bicycle. Tulika a smartphone. Tulika's smartphone. This is Tulika's smartphone. આ તુલિકાનો સ્માર્ટફોન છે. Study the diagram. આ ચિત્ર આપેલું છે and make sentence as given in the example. આ ડાયાગ્રામનો તમારે અભ્યાસ કરી એના પરથી વાક્ય બનાવવાના છે. I have, I don't have. મારી પાસે છે, મારી પાસે નથી. બરાબર. તો પેલું I have a pen in my bag. જરો જ્યાં ખરું હોય તે I have a pen. આવ્યું છે ને પેન. ઓકે. I have textbooks in my bag. I have a sharpener in my bag. I have notebook in my bag. I do not have a pencil in my bag. પેન્સિલ નથી. ક્યાં ગઈ? આ પેન્સિલ નથી, ચોકડી છે. દેખાણું એમ. I don't have sketch pen in my bag. I do not have a lunch box in my bag. I do not have an eraser in my bag. ચાલો, complete the details in the table as given in the example. Example પ્રમાણે complete તમારે
છે ડિટેલ્સ પૂરી કરવાની છે. બર્ડ્સ એન્ડ એનિમલ્સ, પક્ષી અને પ્રાણીઓ. વિંગ્સ, પાંખ હોય કે નહીં, ટેલ, પૂંછડી હોય કે નહીં, લેગ્સ હોય કે નહીં. અ મંકી, તો વિંગ્સ નો, પાંખો નો હોય, ટેલ યસ, લેગ્સ યસ. એન એલિફન્ટ, વિંગ્સ નો, ટેલ યસ, લેગ્સ યસ. સ્પેરો, ચકલી, પાંખો હોય, યસ, વિંગ્સ, ટેલ યસ, લેગ્સ યસ. અ ડોગ, વિંગ્સ નો, ટેલ યસ, પૂંછડી છે, લેગ્સ યસ. અ ક્રો, વિંગ્સ યસ, લેગ્સ યસ, ટેલ યસ, પૂંછડી હો, જારી પૂંછડી. ચલો, રાઇટ સેન્ટેન્સ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. એક્ઝામ્પલ આપેલું છે પ્રમાણે વાક્ય લખો. એક્ઝામ્પલ, અ મંકી ડઝ નોટ હેવ વિંગ્સ. મંકીને, વાંદરાની પાસે પાંખો હોતી નથી. ઇટ હેઝ અ ટેલ, ઇટ હેઝ અ લેગ. એમની પાસે પગો છે અને પૂંછડી છે. તો એન એલિફન્ટ ડઝ નોટ હેવ અ વિંગ્સ. હાથી પાસે પાંખો નથી. ઇટ હેઝ અ ટેલ, ઇટ હેઝ અ લેગ્સ. A sparrow has wings, it has a tail, it has legs. A dog does not have wings, it has a tail, it has a legs. ચિત્ર પરથી ઉપરથી લખવાનું છે. A crow has wings, it has a tail, it has a legs. ચલો, વોક્યુબ્યુલરી શબ્દ ભંડોળ. આઇડેન્ટિફાય ધ પિક્ચર. પિક્ચરને તમે આઇડેન્ટિફાય કરો, ઓળખો. એન્ડ રાઇટ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ. આમાંથી આપેલો શબ્દ છે એ લઈને તમારે અહીંયા લખવાનું છે. તો શું છે? તો કે ટોયસ. આ શું છે? તો કે ફાયર ક્રેકર્સ. આ તો કે ધ્વજ, ફ્લેક્સ. આ તો કે રંગોલી. અહીંયા તો કે બલૂન્સ. લેમ્પ્સ, દીવાઓ. જાયન્ટ વ્હીલ, ચકડોળ. ફ્લાવર્સ, ફૂલ. બર્ડ્સ, પક્ષીઓ. ચાલો, ફાઇન્ડ આઉટ ધ વર્ડ્સ, એટલે શોધો શબ્દ ગિવન ઇન ધ બ્રેકેટ્સ ફ્રોમ ધ ટેબલ એન્ડ ઇન સર્કલ ધેમ. એમાં સર્કલ કરો, બરાબર. આ શબ્દો ગોતો. ચલો, ગોડ, GOD, ગોડ. TEMPLE, ટેમ્પલ, મંદિર. FUN, ફન. NEWYEAR, ન્યૂ યર. HOLIDAY, હોલી ડે. SWEETS, સ્વીટ્સ. એન્ડ લાઇટ્સ, LIGHTS. ચલો, એક્ટિવિટી છે. ઇનેક્ટ ધ વર્ડ એન્ડ મેક પેર્સ ઓફ ઓપોઝિટ વર્ડ્સ. ઓપોઝિટ વર્ડ્સની જો પેર બનાવવાની છે. રાઇટ ધ કરેક્ટ પેર ઇન ધ ગિવન સ્પેસ. આમાં લખો સાચી જોડ. ઓપન, ક્લોઝ. ફાસ્ટ, સ્લો. કેચ, ડ્રોપ. સ્ટેન્ડ અપ, સિટ ડાઉન. કમ, ગો. લાફ, ક્રાય. સ્પીકિંગ, બોલો. રીડ ધ ડાયલોગ. ડાયલોગ વાંચો, રીડ કરો. મેક પેર્સ એન્ડ ઇનેક્ટ ધેમ, જોડીમાં. અને એક્શન કરો. રોની, હેલો, માય નેમ ઇઝ રોની. હેતલ, હેલો, આઈ એમ હેતલ. રોની, નાઇસ ટુ મીટ યુ. હેતલ, નાઇસ ટુ મીટ યુ ટુ. તમને મળીને પણ મને આનંદ થયો. જય, હાય, હાઉ આર યુ. સત્યમ, આઈ એમ ફાઇન, થેન્ક યુ. સ્ટુડન્ટ, ગુડ મોર્નિંગ ટીચર. ટીચર, ગુડ મોર્નિંગ ચિલ્ડ્રન. લેટ્સ ડુ એન એક્શન સોંગ. સ્ટુડન્ટ, વાવ, વિચ એક્શન સોંગ ટીચર? ટીચર, હોપ અ લિટલ. સ્ટુડન્ટ, હુર્રે. ચલો, રાઇટ યોર ડિટેલ્સ ઇન ધ ગિવન બ્લેન્ક્સ. તમારી ડિટેલ લખવાની છે. નેમ, હેતા. આઈ એમ અ ગર્લ. પાસ્ટ યોર ફોટોગ્રાફ હિયર. તમારો જૂનો ફોટોગ્રાફ મૂકવાનો છે, અહીં ચોંટાડવાનો છે. 10 years old, એજ. ફેવરિટ કલર રેડ. ફેવરિટ ગેમ હોકી. તો લખવાનું મેક સેન્ટેન્સ એન્ડ સ્પીક અબાઉટ યોર સેલ્ફ. તમારી જાતે. માય નેમ ઇઝ હેતા. આઈ એમ અ ગર્લ. માય ફેવરિટ કલર ઇઝ રેડ. આઈ એમ 10 years old. માય ફેવરિટ ગેમ ઇઝ હોકી. ડુ ઇટ યોર સેલ્ફ, જાતે કરો. સ્ટડી ધ ટેબલ એન્ડ મેક સેન્ટેન્સ. બરાબર, સ્ટડી વાંચો અને તમારી જાતે વાક્ય બનાવો. તો પેન, તો ખરું. પેન્સિલ, ખોટું. બોલ, ખરું. બેગ, ખરું. બેટ, ખોટું. થિંગ્સ, વસ્તુઓ. બરાબર. પર્સન, આઈ અને સત્ય. મારી પાસે હું અને સત્ય. તો આઈ હેવ અ પેન. મારી પાસે પેન છે. આઈ ડુ નોટ હેવ અ પેન્સિલ. મારી પાસે પેન્સિલ નથી. આઈ હેવ અ બોલ. મારી પાસે બોલ છે. આઈ હેવ અ બેગ. મારી પાસે બેગ છે. આઈ ડુ નોટ હેવ અ બેટ. મારી પાસે બેટ નથી. અસત્યમ, સત્યમ ડઝ નોટ હેવ અ પેન. સત્યમ હેઝ અ પેન્સિલ. સોરી, શ્યામ, શ્યામ હેઝ અ બોલ. શ્યામ ડઝ નોટ હેવ અ બેગ. શ્યામ ડઝ નોટ હેવ અ બેટ.
તો આ રીતે વિદ્યાર્થી મિત્રો સરસ મજાનું અહીંયા સોલ્યુશન પૂર્ણ થયું છે. ચોક્કસથી કમેન્ટ કરો તમે, બરાબર. વિડીયો લાઇક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો અને ચેનલ સબસ્ક્રાઇબ ચોક્કસથી કરશો, જેથી અમે આવા અવનવા વિડીયો તમને પહોંચાડતા રહીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.